નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સુરતથી સમાચાર, જ્યાં રખડતા આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. પલસાણાના વરેલી ગામે આખલાઓનો આતંક. આખલાઓ લડતા લડતા સોસાયટીમાં ધસી આવ્યા. આખલાની લડાઈમાં સોસાયટીમાં પાર્ક કરેલ વાહનોમાં નુકસાન. ફરીવાર પણ લડત લડતા આખલા દુકાનમાં ધસી આવ્યા. દુકાનમાં આખલાઓ ધસી આવતા દુકાનદારે ભાગવું પડ્યું. દુકાનોમાં રહેલ સામાન અને બહાર વાહનોમાં પણ નુકસાન થયું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતમાં રખડતા આખલાઓના કારણે કઈ રીતે નાગરિકો પરેશાન થયા, સીસીટીવી ફૂટેજથી આપ અંદાજ લગાવી શકો છો. બંને આખલા લડતા લડતા દુકાનની અંદર પહોંચ્યા, દુકાનની અંદર ધસી આવ્યા. જોકે તેમને બહાર કાઢતા ફરી એક વખત તેઓ ત્યાં ધસ્યા હોવાની જાણકારી છે. વાહનોને પણ નુકસાન થયું છે. જે દુકાનની અંદર માલ સામાન હતો ત્યાં પણ નુકસાન પહોંચ્યું છે. 3 આખલા છે જે બાખડી રહ્યા છે અને વાહનોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. આખલાની આ લડાઈમાં સોસાયટીમાં પાર્ક કરેલ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. આ આખલાઓના કારણે નાગરિકો હવે બહાર જતા પણ ડરી રહ્યા છે. ખબર પડી કે બહાર નીકળતા હતા, રસ્તા પરથી પસાર થતા હતા, રોજિંદુ જીવનનું કામ કરતા હતા અને આ આખલાઓ ત્રાટકે અને કોઈ પણ નિર્દોષ નાગરિકના જીવન પર બની આવે. ફરી વખત આખલા દુકાનમાં કઈ રીતે ધસી આવે છે તેના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાજકોટથી સમાચાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી મેદાને. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આંદોલન કરશે. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર્સ લાગ્યા. 26 ફેબ્રુઆરીએ રેસકોર્સ મેદાનમાં જાહેર સભા યોજાશે. હોર્ડિંગમાં લખવામાં આવ્યું, સબકા હોગા કર્જા માફ. કર્જા માફી માટે, દેવા મુક્તિ માટે આંદોલન કરવાની પૂર્વ મુખ્યમંત્રીની તૈયારી. દેશભરમાંથી અલગ અલગ ક્ષેત્રના આગેવાનો રાજકોટ આવશે. છેલ્લા ઘણા સમયથી દેવા માફી માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને હવે થોડા જ મહિના બાકી છે. તેથી તમામ પાર્ટીઓ પોતાના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મીટિંગ હતી અને સભાનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. સાથે સાથે જે સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ વિશે પણ ભાજપ નેતાઓએ આકરા પ્રહાર કર્યા. જિલ્લા પ્રમુખે કહ્યું કે આપણી પાર્ટીમાં સંસ્કાર છે, મર્યાદામાં રહીએ છીએ, શાંત છીએ, પણ સમય આવશે ત્યારે જવાબ આપીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પીળા પટ્ટાવાળાઓના ખાતા નહીં ખુલે. મર્યાદા છે, આપણે ક્યાંય કોઈ ખોટી વાત ના બોલી શકીએ, પણ જે લોકો પોતાના આ સમયનો દુરુપયોગ કરી રહ્યા છે અને આપણને દબાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. આજે આપણા બેન દીકરીઓ કોઈ કાર્યકર્તા સોશિયલ મીડિયાની અંદર કોઈ પોસ્ટ મૂકે તો એની અંદર ગાળો લખે, અભદ્ર પ્રકારની ટિપ્પણીઓ કરે. આ લીલા પટ્ટાને પીળા પટ્ટાવાળાના ખાતા નહીં ખોલવાના. ખુલશે ભાઈ? પેલી વાત હજુ અવાજ નહીં આવતો. ખુલશે એમને ખાતા? મનસુખભાઈ, આપણા આખા સમાજનું ગૌરવ છે. અભદ્ર ભાષામાં ગાળો લખીને વિડીયો અપલોડ કર્યો. મારે એમને કેવું છે કે તમારી અંદર એટલી છાતી છે, વિડીયો મોકલીને હું વાત કરું, હામી છાતીઓ કોઈ દિવસ આવી જાવ વાર પર અમે બી તમને જોઈ લઈએ ભાઈ. જે ભારતીય જનતા પાર્ટીને પછાડવા માટેના કામો કરી રહ્યા છે અને એમના લોકોને એ જવાબ આપવા માટે આપ હોય કે કોંગ્રેસના લોકો હોય, પરંતુ જે લોકો છેતરવાનું કામ કરે ને એ ક્યારેય પ્રજાની સાથે ના રહી શકે. અને આપ અને કોંગ્રેસના લોકો હંમેશા છેતરવાનું કામ કરે, હંમેશા આદિવાસી સમાજને એવું જ સમજે કે આ તો ભલો ભોળો આદિવાસી છે, થોડાકમાં પટાઈ જશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ચોમાસાના દેડકા સમાન છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવી જાય, જ્યારે પણ ચૂંટણી પૂરી થઈ જાય એટલે મેદાનમાંથી ગાયબ થઈ જાય. લોકો પણ એમને ઓળખે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને પ્રેમરૂપી મત પણ ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપ્યા છે. ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ નવીન માલીવાડને નૈતિક અધઃપતનના ગંભીર આરોપો અને ફોજદારી ગુનાઓને પગલે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે સસ્પેન્ડ કરવાનો દાખલો બેસાડતા નિર્ણય લીધો છે. બકોર પોલીસ મથકે સરપંચ સામે બીએનએસની વિવિધ કલમો તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈને
ગુનો નોંધાયો હતો. 26 જાન્યુઆરીથી જેલના સળિયા પાછળ રહેલા સરપંચ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે. થોડા દિવસ અગાઉ નશામાં ધૂત હાલતમાં કાર ચલાવી મોટા ખાનપુર ગામે અકસ્માત સર્જી 4 લોકોને ગંભીર રીતે ઘાયલ કરવાના કેસે ભારે ચકચાર જગાવી હતી. જ્યારે અગાઉ પણ અનેક લોકો સાથે મારામારી કર્યાના આરોપો સરપંચ પર નોંધાયેલા છે. ગાંધીધામ શહેરને દબાણ મુક્ત અને વધુ સુંદર બનાવવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાએ મેગા દબાણ હટાવો અભિયાન ચલાવ્યું છે. કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ ઓસ્લો સર્કલથી કોટેશ્વર 4 રસ્તા સુધી કુલ 245 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. જોકે આ કાર્યવાહીથી અનેક વેપારીઓ અને કામદારોની રોજીરોટી પર ગંભીર અસર પડી. અંદાજે 5000 લોકો આ દુકાનો પર સીધા અને આડકતરી રીતે નિર્ભર હતા, જેથી હવે તેમના માટે રોજગારનું મોટું સંકટ સર્જાયું છે. સ્થાનિકો વિકાસ અને આઇકોનિક રોડ યોજના માટે સહકાર આપવા તૈયાર હોવાનું કહી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે ગૌરવ પથ રોડ મંજૂર થયો છે એની કામગીરીના ભાગરૂપે ઓસ્લો સર્કલથી લઈને જે આંબેડકર માર્કેટ કહેવાય છે એ કેબિનોને નોટિસ આપવામાં આવેલ. જે નોટિસ આપવામાં આવેલ એના પ્રતિક્રિયામાં કેબિન ધારકો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાની કેબિનો ખાલી કરવામાં આવેલ અને એ જ કામગીરી આગળ વધાવતા આજે અમે 245 જેટલી જે કેબિનો છે તેને ત્યાંથી દબાણ દૂર કરવા માટે જરૂરી મશીનરી અને મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ સાથે કામગીરી આજે પૂર્ણ કરવામાં આવશે. અહીંયા અમારે 200 દુકાનો હતી જે અહીંયા આઇકોનિક મહાનગરપાલિકા આઇકોનિક રોડ બનાવી છે, એમાં અમે સહમત છીએ. એ લોકો અમારે સાથે સહમત થાય, કેમ કે આ બધાને રોજીરોટી છે બધાની છીનવાઈ ગઈ છે, બધા રોડ ભેગા થઈ ગયા છે. 200 જણાના ઘરમાં નહીં હોય તો 5000 માણસો બચારા ફરે છે, એમાં સ્કૂલના છોકરાઓ જે આ છે, અમને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી અમારી માંગ છે. જામનગરથી સમાચાર. દબાણો દૂર કરવાની કામગીરી. રેલવેની જગ્યાઓ પરના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરાઈ. દિગ્જામ સર્કલ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા ડેમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી દબાણ કરાયું હતું. દબાણ હટાવવા રેલવેએ સ્થાનિક પોલીસ સાથે ઓપરેશન હાથ ધર્યું. ડીવાયએસપી, એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 300થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનો લઈને રેલવેની ટીમે ડેમોલેશન પ્રક્રિયા હાથ ધરી. सांझ सुधीमां तमाम दबाण दूर करवा कवायत तेज कराई है. जामनगर में बावरीवास विस्तार में रेलवे ट्रैक के दोनों साइड कुल 151 मकानों का डिमोलिशन चालू है. इसमें रेलवे अथॉरिटीज, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सभी के संकलन से ये डिमोलिशन चल रहा है. कुल 300 के आसपास पुलिस, 20 पुलिस अधिकारी शामिल है. વડોદરાથી સમાચાર. દારૂની હેરાફેરીની નવી તરકીબ. કારમાં 3 ટાંકી બનાવી 3 નળ લગાવ્યા. ટાંકી દૂરથી ખીચોખીચ ભરી નશાનો કારોબાર ચાલતો હતો. બુટલેગરે કારની બ્રેક લાઇટ, ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવ્યા. નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી નીકળતો હતો વિદેશી દારૂ. ટાંકીમાંથી લૂઝ દારૂ કાઢી બોટલમાં ભરીને છૂટક વેચાણ કરાતું હતું. પોલીસે તરસાલીમાંથી 3 લાખ ઉપરાંતનો લૂઝ દારૂ જપ્ત કર્યો. અમિત મણીલાલ સોલંકીની ધરપકડ કરાઈ. આરોપી ગોવાથી દારૂ લાવી વડોદરામાં તેનું વેચાણ કરતો હતો. સુરતથી સમાચાર. રાંદેરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે બાતમીના આધારે ફ્લેટમાં દરોડા પાડ્યા. વીર સાવરકર હાઇટ્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો. વેપારીના ઘરમાંથી 1.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે વેપારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા રોડ પર પાઇપ ભરેલ ટ્રક અચાનક પલટી મારતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ટ્રક પલટી જતા રોડ પર બંને તરફ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ માર્ગ પર આવેલા જર્જરિત પુલ બાબતે અગાઉ પણ ગ્રામજનોએ તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો અને તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠું હોય તેમ લાગી રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જ્યારે પોલીસે સમયસર પહોંચી ટ્રક ચાલકને સહી સલામત બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બાઇક ચોરી કરતી કુખ્યાત ગેંગ મૂસા ગેંગને પોલીસે ઝડપી પાડી. વલસાડ, સુરત, વડોદરા સહિતના વિસ્તારોમાં પાર્ક કરેલા બાઇકની ચોરી કરી નકલી આરસી બુક દ્વારા વેચાણ કરાતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે પહેલા આરોપી મોહમ્મદ ઇસ્માઇલ મુસાજીને ઝડપી પાડ્યો હતો, જેના રિમાન્ડ દરમિયાન ગેંગના માસ્ટર માઇન્ડ સરફરાઝ પંડોળિયાની સુરતથી ધરપકડ કરાઈ.
આ ગેંગ સાથે સંકળાયેલા અત્યાર સુધી 15 બાઇક ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા છે, જ્યારે નકલી આરસી બુક બનાવનાર અજય રાણા હજુ પણ ફરાર છે. પોલીસે રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરી છે. જુદા જુદા સમયે આવા પ્રકારની મોટરસાયકલોની ચોરી કરતી હતી અને ચોરી કર્યા બાદ એક પર્ટિક્યુલર વ્યક્તિને સોંપતા હતા મોટરસાયકલ, જ્યાં એની આરસી બુક છે એ ડુપ્લિકેટ કરવામાં આવતી હતી અને ડુપ્લિકેટ આરસી બુક બન્યા પછી એ અન્ય જગ્યાઓ પર આ વાહનો જે છે એ પોતાની કિંમતે વેચી દેતા અને ડુપ્લિકેટ આરસી બુક બન્યા પછી આરોપી મોહમ્મદ ઇસ્માઇલ નૂર મોહમ્મદ જે છે આ બાઇક જે છે અન્ય સ્થળો પર વેચી દેતો હતો. દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ પર વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. યુરોપ, સાયબેરિયા, કઝાકિસ્તાન, ચીન જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આવતા સીગલ પક્ષીઓ આ વખતે રેકોર્ડ બ્રેક સંખ્યામાં ઉતરી આવ્યા છે. ગોમતી ઘાટ અને સંગમ નારાયણ મંદિર પાસે પક્ષીઓના ટોળા આકાશમાં કલરવ કરતા જોવા મળ્યા, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. શિયાળાની ગુલાબી ઠંડીમાં જ્યારે ગોમતી ઘાટ પર હજારોની સંખ્યામાં સીગલ પક્ષીઓના કલરવથી પ્રવાસીઓને મંत्रमुग्ध कर દીધા. यहाँ का जो एनवायरनमेंट है वो बहुत ही अच्छा है. मैंने एक्सपेक्ट तो नहीं किया था कि मतलब जैसा था कि उतना एक्सपेक्टेशंस नहीं थे, पर एक्सपेक्टेशन से बहुत ज़्यादा ही ये अच्छा आया है. मतलब मेरे को यहाँ पे इसका एनवायरनमेंट, खाना वगैरह मेरे को सब अच्छा लगा यहाँ का. तो बहुत ही एक अच्छा बोल सकते हैं कि यहाँ का ये जो रिवर वगैरह है, जैसे ये बर्ड्स वगैरह है, ये सब बहुत अच्छे, बहुत ज़्यादा सुंदर है. અમે આજ સવારના અમે અહીંયા આવ્યા છીએ. બહુ સારો અનુભવ થયો છે. દ્વારકામાં આ ખૂબ સારા પક્ષીઓ અમને જોયા છે. जी खूब आनंद थे हमने यहाँ आवीने. द्वारकाधीश धाम के दर्शन करने आए थे और अभी हमने दर्शन किया. अभी हम द्वारका में ही हैं, गोमती नदी के किनारे, और यहाँ पे काफी विदेशी पक्षी हैं हजारों की तादाद में, क्योंकि यहाँ पे लोग जो आते हैं वो इनको खाना डालते हैं और यहाँ पे काफी लोग हैं जो खाना बेच भी रहे हैं पक्षियों का. और ये नज़ारा देख के इतना सुकून मिलता है दिल को और बहुत अच्छा सुखदायी दर्शन भी हो गए और काफी अच्छा लग रहा है. हम फैमिली के साथ आए. यहाँ का नज़ारा बहुत ही अच्छा है. जैसा कि आप देख रहे हैं यहाँ पे बहुत सारे पंछी आए हुए हैं. ये जो विदेशी पंछी है, साइबेरिया के पंछी है, वो सीजन पे आते हैं. तो बहुत ही अच्छा अनुभव है. बहुत ही अच्छा लगा मेरे को यहाँ से आके. और यहाँ का गुजराती थाली बहुत ही अच्छा लगा मेरे को. फाफला टेफला बहुत अच्छा लगा मेरे को खा के. चूरमा बहुत सारा मैंने खाया, बहुत सारा मैंने एंजॉय किया और बहुत अच्छा लग रहा है यहाँ पे आके. ભવનાથ તળેટીમાં યોજનાર મહાશિવરાત્રિના ઐતિહાસિક મેળાને ભવ્ય બનાવવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે, ત્યારે આ ધસારા વચ્ચે કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પીજીવીસીએલ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. પીજીવીસીએલ દ્વારા મેળા વિસ્તારમાં તમામ એચટી અને એલટી વાહનોની સંપૂર્ણ ચકાસણી અને મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ કરાઈ છે. તેમજ અંબાજી ફીડર સહિત મહત્વપૂર્ણ લાઇનોની તપાસ કરીને સંભવિત ખામીઓ દૂર કરાઈ છે. ભવનાથ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ સાથે 20 નવા ટ્રાન્સફોર્મર સેન્ટરો ઊભા કરાયા છે. સાથે જ 5 જૂના ટ્રાન્સફોર્મરોને પણ બદલી વધુ ક્ષમતાવાળા નવા ટ્રાન્સફોર્મરો સ્થાપિત કરવામાં આવ્યા છે. ભવનાથ વિસ્તારની અંદર અંબાજી ફીડર આવતું હોય છે, જે પાવર સપ્લાય ફીડ કરે છે. તેમનું તમામ પ્રકારનું મેન્ટેનન્સ કામગીરી અમે પૂર્ણ કરી લીધેલી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં રોપવે, અરવિંદ, કૈલાસધામ તથા દુબળી ફીડર પણ લાગુ પડતા હોય છે, જે ઓપ્શનલ ફીડર તરીકે અમે રાખેલા છે. તેમનું પણ સમારકામ કરવામાં આવેલું છે, જેથી કરીને તમામ દિવસો દરમિયાન અવિરત વીજ પુરવઠો મળી રહે. વાત હવે રાષ્ટ્રીય સમાચારોની કરીએ. ઉત્તરાખંડમાં સતત બરફવર્ષા થઈ રહી છે. ઓલી તાજી હિમવર્ષા બાદ સફેદ બરફની ચાદરથી ઢંકાઈ ગયું, જેના કારણે વિશ્વવિખ્યાત આ પર્યટન સ્થળે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે. ભારત અને વિદેશમાંથી આવેલા પ્રવાસીઓ 2 થી 3 ફૂટ બરફ વચ્ચે સુખદ હવામાન અને એશિયાની પ્રખ્યાત ચેર કારની સવારીનો આનંદ માણી રહ્યા છે. હિમવર્ષા બાદ પર્યટન વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સાથે 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર રાષ્ટ્રીય સ્કીઇંગ ચેમ્પિયનશિપ અને વિન્ટર કાર્નિવલને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે. જોકે પાર્કિંગ જેવી કેટલીક મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવા છતાં ઉત્સાહમાં કોઈ કમી નથી. हम लोग आज ही आए हैं फर्स्ट टाइम ओली में, और इतना ब्यूटीफुल व्यू है, इतना स्नो है यहाँ पे. आप आ सकते हैं अपनी फैमिली, बच्चे सबके साथ. सब अरेंजमेंट्स है. स्नो सूट्स भी मिल रहे हैं पहनने के लिए, गम बूट्स, हर चीज अवेलेबल है. बहुत बेहतरीन एक्सपीरियंस था हम दोनों का, पूरे परिवार का. हमारे बच्चे इतने खुश हुए हैं, मैं आपको बता नहीं सकते.
और सच में मैं लोगों को बोलूँगा इधर आए, बहुत 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 यहाँ के लोग बहुत भले हैं, बहुत अच्छे लोग हैं, बहुत मैं कह रहा हूँ बहुत रिस्पेक्ट करने वाले लोग हैं। ओली का लगभग 1.5-2 महीने से बर्फबारी का इंतजार किया जा रहा था। 30 जनवरी को जब यहाँ पर पहली बार बर्फ पड़ी, उसके बाद से लगातार टूरिस्टों में ओली के प्रति रुझान अच्छा है। टूरिस्ट ओली की तरफ लगातार बढ़ रहे हैं और पर्यटकों की संख्या इस बीच में लगातार बढ़ती भी रही है। હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ડેલહાઉસીમાં તાજેતરની ભારે હિમવર્ષા બાદ હવામાન સાફ થયું છે, જેને જોતા પર્યટકોની ભારે ભીડ ઉમટી રહી છે। બરફથી ઢંકાયેલી વાદીઓ, મકાનો, વૃક્ષો અને રસ્તાઓ વિદેશી હિલ સ્ટેશન જેવો અનુભવ આપી રહ્યા છે। દેશભરના પ્રવાસીઓ અહીં આવીને બરફના મનમોહક દ્રશ્યોનો આનંદ લઈ રહ્યા છે અને યાદગાર અનુભવો મેળવી રહ્યા છે। હિમવર્ષા પછી ડેલહાઉસી પર્યટકોની પ્રથમ પસંદ બની છે અને શિયાળાના આ ઋતુમાં પ્રવાસીઓ માટે આ શહેર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે। બહારના રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓએ જણાવ્યું કે બરફથી ઢંકાયેલી ડેલહાઉસી અસાધારણ સુંદર લાગી રહી છે અને અહીંના દ્રશ્યો અને વાતાવરણ તેમના માટે યાદગાર અનુભવ બની રહ્યા છે। हम लोग यहाँ घूमने डलहौजी हिमाचल प्रदेश में आए हैं। डलहौजी बहुत ही खूबसूरत जगह है, यहाँ पे सबको आना चाहिए। हम लोग स्पेशल स्नो देखने आए थे और यहाँ पे इतने स्नो है, 3-3 फीट तक स्नो है। हम चल के ट्रैकिंग करके काला टॉप गए थे, वहाँ भी हमने एडवेंचर किया, खूब मजा आया, बहुत मजा आया, मस्ती की हमने। स्नो में खेलने की बहुत मजा आता है। डलहौजी में बहुत अच्छी जगह है, सब जगह बर्फ ही बर्फ है। हम ट्रैकिंग करने गए, वहाँ भी बर्फ ही बर्फ है, बहुत अच्छा लगा। हम सब जगह ट्रैकिंग किया, लेकिन इतना मजा आया हम सबको। बहुत 3 फीट गहरी बर्फ है और सब जगह बर्फ ही बर्फ दिखने को एकदम ब्यूटीफुल जगह है, सबको आना चाहिए, मस्त लगता है यहाँ आके। इंडिया में ये जो अपना है स्वर्ग है, यहाँ एक बार तो जरूर आना चाहिए। बहुत बढ़िया है जगह, यहाँ की व्यवस्था भी अच्छी है और लोग भी अच्छे हैं। अभी सब गाड़ियां बड़ा दब गई है, बर्फ के नीचे 3 फीट बर्फ है, फिर भी हमने ट्रैकिंग किया है, अच्छा है यहाँ, एक बार तो जरूर सबको आना चाहिए। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સરાજ વિસ્તારમાં આવેલા દુર્ગમ ગામ ગાડા ઘુસેણીમાં સ્થાનિકોએ 2 થી 3 ફૂટ બરફ વચ્ચે એક ગંભીર રીતે બીમાર વૃદ્ધને ખભા પર ઉઠાવી આશરે 10 કિલોમીટર ચાલીને નજીકની હોસ્પિટલ પહોંચાડ્યા। વાત જાણે એમ છે કે ભારે બરફ વર્ષાના કારણે ગામ સાથે જોડાવા માટેના મુખ્ય માર્ગો બંધ પડી ગયા છે, જેના કારણે અવરજવરમાં હાલાકી પડી રહી હતી। લગભગ આવા જ સમયે આ વૃદ્ધ બીમાર પડતા તેમને હોસ્પિટલ લઈ જવું જરૂરી હતું, જેથી લોકો તેમને ખભા પર 10 કિલોમીટર સુધી પગપાળા લઈ ગયા। ગામના લોકોએ આ ઘટનાનો વિડીયો બનાવી સરકાર અને સંબંધિત વિભાગ સામે માર્ગો વહેલી તકે ખોલવાની માંગ કરી। સ્થાનિકોએ કહ્યું કે બંધ માર્ગના કારણે ખૂબ પરેશાનીનો સામનો લોકો કરી રહ્યા છે, તેથી તાત્કાલિક માર્ગ પુનઃપ્રસ્થાપન આવશ્યક છે। બાલી ચોકીના એસડીએમએ જણાવ્યું હતું કે ઘાટ ગુડાશેણીની રોડના લગભગ 12 કિલોમીટર ભાગમાં ભારે હિમવર્ષા થઈ। અત્યાર સુધીમાં લગભગ 5 કિલોમીટર રોડ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે। બાકીના 7 કિલોમીટરના રોડ પર મશીનરી સાથે યુદ્ધના ધોરણે કામ ચાલુ છે, જ્યારે બાકીનો બરફ આગામી 2 દિવસમાં दूर કરવામાં આવશે। हमने अपने गांव से एक बुजुर्ग को, श्री शिवराम जी को, अपने गांव से गाड़ा घुसने के लिए 15 किलोमीटर पैदल लाया, वो भी 2-2 फुट बर्फ में। मतलब कारण क्या है, PWD विभाग 10 से 15 दिन हो गए और काम इतना स्लो चला हुआ है उनका रोड का। मतलब अभी 3 किलोमीटर गाड़ा घाट जो रोड है PWD, अब उन्होंने 3 किलोमीटर की वो साफ किया है 10 दिन में। 10 दिन मौसम को बिल्कुल साफ हो गया, 10 दिन हो गया और उन्होंने अभी 3 दिन मतलब 3 किलोमीटर ही साफ किया है रोड। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ઠાકોર સમાજે બનાવેલા બંધારણનો એક જ મહિનામાં એક વાર નહીં પરંતુ બે વાર ઉલાળ્યો થઈ ગયો। ઠાકોર સમાજે 1 મહિના પહેલા પોતાનું બંધારણ બનાવ્યું હતું, તેના લીરે લીરા પહેલા ડીસામાં ઉડ્યા, બાદમાં પાટણમાં પણ નિયમો નેવે મૂકી ડીજેના તાલે ઠાકોર સમાજ ગરબે ઘૂમ્યો। ડીસાના જાબડિયામાં કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું। લહેરાજી રતનજી ઠાકોર સહિત કલાકાર ગબ્બર વનાજી ઠાકોર અને અર્જુન વનાજી ઠાકોર એમ ત્રણેયને 1 વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય કરાયો। તો પાટણમાં મહિલા સરપંચે પોતાના લગ્નમાં ડીજે વગાડ્યું। પાટણની આ ઘટનાએ બળતામાં ઘી ઉમવાનું કામ કર્યું। મળતી માહિતી મુજબ પાટણ સતલપુરના કોરડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગમાં આ વિવાદ સર્જાયો છે। આશ્ચર્યની વાત એ છે કે ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોરે પોતે જ સમાજના નિયમોને નેવે મૂકીને લગ્ન પ્રસંગનું આયોજન કર્યું। લગ્નમાં નિયમોનું ઉલ્લંઘન કરી રાસ કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગીત સંગીતના તાલે લોકો ઝૂમતા જોવા મળ્યા, જેને લઈને ઠાકોર સમાજમાં ખળભળાટ મચી ગયો।
સમાજના અન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સમાજના મોટા આગેવાનો જ નિયમોનું પાલન નહીં કરે તો સામાન્ય જનતા પાસેથી અપેક્ષા કેવી રીતે રાખી શકાય. ત્યારે આ મામલે કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી. સમગ્ર મામલે સાંતલપુર ઠાકોર સમાજના આગેવાનો મગનજી ઠાકોરના ઘરે એકઠા થયા અને સમાજમાં બંધારણ તોડવાની વાતને સમાજના આગેવાનોએ નકારી. મગનજીએ દીકરા દીકરીના લગ્નના સમાજના બંધારણ મુજબ કર્યા હોવાનો દાવો કર્યો. લોકગાયક સાથે રાસ ગરબાનો જે વિડીયો વાયરલ થયો તે ધાર્મિક કાર્યક્રમનો હોવાનો દાવો કર્યો. ત્યારે હવે આ મામલે ઠાકોર સમાજના આગેવાનો શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. રેપિસ્ટ આસારામનું અમદાવાદનું સરનામું હવે વિખાઈ જશે. 500 કરોડની જમીન પર બનેલા આશ્રમ પર બુલડોઝર ફરી વળશે. જી હા, સાબરમતીના કાંઠે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પાસે મોટેરામાં આસારામ આશ્રમની 45,000 ચોરસ મીટરથી વધુ જમીન પાછી લેવા હાઈકોર્ટે રાજ્ય સરકારને મંજૂરી આપી દીધી. વિવાદિત જમીન અમદાવાદના મહત્વના સ્થળે આવેલી છે. કોર્ટ સમક્ષ રાજ્ય સત્તાવાળાઓએ એક મજબૂત હકીકત આધારિત રજૂ કરી હતી કે દાયકાઓ પહેલા માત્ર મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે આપવામાં આવેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓને પાર કરતી ગઈ. જમીન ફાળવણી સાથે જોડાયેલી શરતો સ્પષ્ટ હતી કે તેમાં કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ નહીં થાય, કોઈ અનધિકૃત બાંધકામ નહીં થાય અને જરૂરી મંજૂરીઓનું કડક પાલન કરવામાં આવશે. તેમ છતાં તપાસ દરમિયાન ફાળવેલી જમીન કરતાં ઘણી વધારે જમીન પર વ્યાપક બાંધકામ અને કબજો થયેલો હોવાનું બહાર આવ્યું. રાજ્યના કેસને વધુ વજન આપતી બાબત એ હતી કે આશ્રમે જાતે જ વારંવાર અનધિકૃત બાંધકામને નિયમિત કરવાની અરજીઓ કરી હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ લાંબા સમયથી કાનૂની ગૂંચવણમાં અટવાયેલી વિશાળ જમીન હવે રાજ્ય સરકારના નિયંત્રણમાં પાછી આવવાની દિશામાં છે. 500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલા ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલા છે, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપી હતી. કોમનવેલ્થને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ માટે આસારામ આશ્રમ સહિતના દબાણો દૂર થશે. સરકારે આ 3 આશ્રમ ઉપરાંત 150 જેટલા રહેણાંક મકાનોને પણ નોટિસ ફટકારી હતી. દ્વારકા જિલ્લાના ચારબારા ગામે ખેડૂતોએ એકઠા થઈ હોબાળો કર્યો. આક્ષેપ છે કે ચારબારા ગામે વીજ ઉત્પાદન કરતી પવનચક્કીના હેવી વાહનો પસાર થતા નાના એવા ગામના રસ્તાઓ બંધ થઈ ગયા. ગામના સાંકડા રસ્તાઓ પરથી હેવી વાહનો પસાર થતા રસ્તાઓ કલાકો સુધી બંધ થઈ જાય છે, જેને લઈને ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. આ મામલે ગ્રામજનો અને વીજ ઉત્પાદન કરતી કંપનીના કર્મચારીઓ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી. જો કે મામલો ઉગ્ર બનતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી, જેમાં કેટલાક દેખાવકારોની પોલીસે અટકાયત કરી હતી. વાવથરા પંથકની કેનાલમાં કંઈક આવા હાલ છે જાણે નર્મદા નિગમે નાખવા ખાતર કેનાલ નાખી હોય તેવું લાગી રહ્યું છે. અહીંના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કેનાલ તો નાખી દીધી હતી, પરંતુ સફાઈ કરવાનું તો ભૂલી જ ગયા, જેથી કેનાલમાં કચરાનું સામ્રાજ્ય છવાયેલું છે. લીલે કબજો જમાવ્યો છે. કચરાના ઢગલાના કારણે કેનાલમાં ગાબડા પડી રહ્યા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે વાવ અને થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની અછતનો સામનો કરી રહેલા ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી. સૌપુરા, વાછરડા ગામના ખેડૂતોએ કેનાલમાં પૂરતું પાણી ન મળતા રોષ વ્યક્ત કર્યો. કેનાલમાં પાવડા લઈને ઉતરી સફાઈ કરતા અંદરથી કચરા, લીલ સહિતનો કચરો બહાર કાઢ્યો. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે કેનાલમાં સફાઈના અભાવે પૂરતું પાણી ન મળવાને કારણે ખેતી જોખમમાં મુકાઈ છે. અરવલ્લી પંથકમાં ઠાકોર સમાજે બનાવેલા બંધારણનો એક જ મહિનામાં એક વાર નહીં પરંતુ બે વાર ઉલાળ્યો થઈ ગયો. ઠાકોર સમાજે 1 મહિના પહેલા પોતાનું બંધારણ બનાવ્યું હતું. તેના લીરે લીરા પહેલા ડીસામાં ઉડ્યા, બાદમાં પાટણમાં પણ નિયમો નેવે મૂકી ડીજેના તાલે ઠાકોર સમાજ ગરબે ઘૂમ્યો. ડીસાના જાબડિયામાં કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું. લહેરાજી રતનજી ઠાકોર સહિત કલાકાર ગબ્બર વનાજી ઠાકોર અને અર્જુન વનાજી ઠાકોર એમ ત્રણેયને 1 વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય કરાયો. તો પાટણમાં મહિલા સરપંચે પોતાના લગ્નમાં ડીજે વગાડ્યું. પાટણની આ ઘટનાએ બળતામાં ઘી ઉમવાનું કામ કર્યું. મળતી માહિતી મુજબ પાટણ સાંતલપુરના કોરડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગમાં આ વિવાદ સર્જાયો છે. આશ્ચર્યની વાત એ છે કે ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોરે પોતે જ સમાજના નિયમોને નેવે મૂકીને લગ્ન પ્રસંગનું આયોજન કર્યું. લગ્નમાં નિયમોનું ઉલ્લંઘન કરી રાસ કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગીત સંગીતના તાલે લોકો ઝૂમતા જોવા મળ્યા, જેને લઈને ઠાકોર સમાજમાં ખળભળાટ મચી ગયો. સમાજના અન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સમાજના મોટા આગેવાનો જ નિયમોનું પાલન નહીં કરે તો સામાન્ય જનતા પાસેથી અપેક્ષા કેવી રીતે રાખી શકાય. ત્યારે આ મામલે કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી. સમગ્ર મામલે સાંતલપુર ઠાકોર સમાજના આગેવાનો મગનજી ઠાકોરના ઘરે એકઠા થયા અને સમાજમાં બંધારણ તોડવાની વાતને સમાજના આગેવાનોએ નકારી. મગનજીએ દીકરા દીકરીના લગ્નના સમાજના બંધારણ મુજબ કર્યા હોવાનો દાવો કર્યો. લોકગાયક સાથે રાસ ગરબાનો જે વિડીયો વાયરલ થયો તે ધાર્મિક કાર્યક્રમનો હોવાનો દાવો કર્યો. ત્યારે હવે આ મામલે ઠાકોર સમાજના આગેવાનો શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. રેપિસ્ટ આસારામનું અમદાવાદનું સરનામું હવે વિખાઈ જશે. 500 કરોડની જમીન પર બનેલા આશ્રમ પર બુલડોઝર ફરી વળશે. જી હા, સાબરમતીના કાંઠે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પાસે મોટેરામાં આસારામ આશ્રમની 45,000 ચોરસ મીટરથી વધુ જમીન પાછી લેવા
હાઈકોર્ટે રાજ્ય સરકારને મંજૂરી આપી દીધી. વિવાદિત જમીન અમદાવાદના મહત્વના સ્થળે આવેલી છે. કોર્ટ સમક્ષ રાજ્ય સત્તાવાળાઓએ એક મજબૂત હકીકત આધારિત રજૂ કરી હતી કે દાયકાઓ પહેલા માત્ર મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે આપવામાં આવેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓને પાર કરતી ગઈ. જમીન ફાળવણી સાથે જોડાયેલી શરતો સ્પષ્ટ હતી કે તેમાં કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ નહીં થાય, કોઈ અનધિકૃત બાંધકામ નહીં થાય અને જરૂરી મંજૂરીઓનું કડક પાલન કરવામાં આવશે. તેમ છતાં તપાસ દરમિયાન ફાળવેલી જમીન કરતાં ઘણી વધારે જમીન પર વ્યાપક બાંધકામ અને કબજો થયેલો હોવાનું બહાર આવ્યું. રાજ્યના કેસને વધુ વજન આપતી બાબત એ હતી કે આશ્રમે જાતે જ વારંવાર અનધિકૃત બાંધકામને નિયમિત કરવાની અરજીઓ કરી હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ લાંબા સમયથી કાનૂની ગૂંચવણમાં અટવાયેલી વિશાળ જમીન હવે રાજ્ય સરકારના નિયંત્રણમાં પાછી આવવાની દિશામાં છે. 500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલા ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલા છે, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપી હતી. કોમનવેલ્થને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ માટે આસારામ આશ્રમ સહિતના દબાણો દૂર થશે. સરકારે આ 3 આશ્રમ ઉપરાંત 150 જેટલા રહેણાંક મકાનોને પણ નોટિસ ફટકારી હતી. દ્વારકા જિલ્લાના ચારબારા ગામે ખેડૂતોએ એકઠા થઈ હોબાળો કર્યો. આક્ષેપ છે કે ચારબારા ગામે વીજ ઉત્પાદન કરતી પવનચક્કીના હેવી વાહનો પસાર થતા નાના એવા ગામના રસ્તાઓ બંધ થઈ ગયા. ગામના સાંકડા રસ્તાઓ પરથી હેવી વાહનો પસાર થતા રસ્તાઓ કલાકો સુધી બંધ થઈ જાય છે, જેને લઈને ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. આ મામલે ગ્રામજનો અને વીજ ઉત્પાદન કરતી કંપનીના કર્મચારીઓ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી. જો કે મામલો ઉગ્ર બનતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી, જેમાં કેટલાક દેખાવકારોની પોલીસે અટકાયત કરી હતી. વાવથરા પંથકની કેનાલમાં કંઈક આવા હાલ છે જાણે નર્મદા નિગમે નાખવા ખાતર કેનાલ નાખી હોય તેવું લાગી રહ્યું છે. અહીંના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કેનાલ તો નાખી દીધી હતી, પરંતુ સફાઈ કરવાનું તો ભૂલી જ ગયા, જેથી કેનાલમાં કચરાનું સામ્રાજ્ય છવાયેલું છે. પડી રહ્યા વેલકમ બેક. ગુજરાત બાર કાઉન્સિલની દર 5 વર્ષે યોજાતી ચૂંટણીની સત્તાવાર જાહેરાત સાથે રાજ્યભરના વકીલ વર્ગમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જાહેરનામા મુજબ 6 માર્ચે મતદાન યોજાશે. આ વખતે કુલ 25માંથી 23 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા અનુસાર 30% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જેમાંથી 20% બેઠકો ચૂંટણી દ્વારા અને 10% બેઠકો કો ઓપ્શનથી ભરાશે. એટલે કુલ 23માંથી 5 બેઠકો પર મહિલા સભ્યો ચૂંટાશે. 1 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આ ચૂંટણીને લઈને ચર્ચા છે કે અગાઉ અમદાવાદ તથા વડોદરાના વકીલોનો દબદબો રહ્યો છે, પરંતુ આ વર્ષે રાજકોટ અને સુરતના વકીલો પણ મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવશે તેવી ચર્ચાએ ચૂંટણીને વધુ રસાકસી ભરી બનાવી દીધી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 2026ની આજથી બરોબર 1 મહિના પછી એટલે કે 6 માર્ચના રોજ યોજાવા જઈ રહી છે. આ એક બહુ જ પ્રેસ્ટિજિયસ ચૂંટણી વકીલો માટેની છે. એના મહત્ત્વના ઘણા કારણો છે અને એ કારણ આપણે જણાવીશ કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ વકીલોની માતૃ સંસ્થા છે. સનદ આપવાથી માંડી વકીલોના વેલફેર વગેરે માટે કામ કરે છે અને એ ચૂંટણીમાં કુલ અગાઉ 25 ઉમેદવારો માટે ચૂંટણી થતી હતી, પણ છેલ્લે જ્યારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો ત્યારે હવે 23 ઉમેદવારો માટે ચૂંટણી છે. 2 સીટો મહિલાઓ માટે કોપ છે અને 23માં પણ 5 મહિલાઓ માટેની રિઝર્વેશન છે. એ જોતાં 18ની એક જનરલ ઇલેક્શન જે થવાનું છે એમાં હું ઉમેદવારી કરવા હમણાં જઈ રહ્યો છું. અમદાવાદથી સમાચાર. 7th ડે સ્કૂલ સરકાર હસ્તક લીધા બાદ કામગીરી, વાલીઓ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા વ્યવસ્થા, મોટિવેશનલ કાર્યક્રમો કરવામાં આવ્યા. સદર શાળામાં મોટિવેશનલ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓમાં ખાસ કરીને વ્યસન મુક્તિ, ડ્રગ્સ વિરોધી કાર્ય જે છે એના માટે પણ જાગૃત કરવાના પ્રયત્ન કર્યા. કરિયર ગાઈડન્સનો ડિસ્ટ્રિક્ટ લેવલનો પણ કાર્યક્રમ કર્યો. સતત અમારી ટીમ જે છે એ વિદ્યાર્થીઓ, વાલીઓ એમને સાથે એમને મદદરૂપ થવા માટે, એમને મોટિવેશનલ હોય કે વહીવટી હોય તેમાં મદદરૂપ થવા માટેના સતત પ્રયાસ કરે છે. સદર શાળાની ઉદાસીનતા એફઆરસી અંતર્ગત પણ જોવા મળી કે એનો ઓર્ડર જે છે એ બહાર નોટિસ બોર્ડ ઉપર વિદ્યાર્થીઓના વાલીઓ જોઈ શકે તે રીતે નહોતો. એ પણ અમે સૂચના આપી બહાર મુકાવવા માટે પણ કાર્ય કર્યું. સાથે સાથે વધુ પડતી કોઈ પણ પ્રકારની ખોટી ખરીદી અથવા તો ખોટા ખર્ચા સદર શાળા ન કરે તે બાબતે પણ અમે અંકુશ લાવ્યા. સાથે સાથે અમારા હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા. કોઈ પણ વિદ્યાર્થી વાલીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સીધો અમારો સંપર્ક કરી શકે તે પ્રકારની બાબતો પણ અમે જારી કરી. એટલે એ રીતે એડમિનિસ્ટ્રેટર અને ખાસ કરીને જો હવે એકેડેમિકમાં સીધો ફેરફાર અત્યારે હાલ કરવો એ ઉચિત ન જણાતા આ વર્ષ પૂર્ણ કરાવવું જરૂરી હોય અમે ત્યાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે ડિસ્ટર્બ નથી કર્યા, પરંતુ ખાસ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટેના અમે પ્રયાસો કર્યા છે.